આત્મા દિવ્ય શક્તિ આપણને આપી છે. અને કેવી શક્તિ આપણને આપી? તો આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને શાંત બનાવી દે, શાંત બનાવી દે. આવા પરમાત્મા, એવી દિવ્ય શક્તિ આપણા ધર્મની અંદર ચલોચલ ભરેલી છે. ભક્તો, જીવનમાં ભગવાન આવી જાય, જીવનમાં સત્સંગ આવી જાય, અને જીવનમાં શક્તિ આવી જાય, અને જીવનમાં ભક્તિ આવી જાય. વાલા ભક્તો, તો જીવન સત્સંગના રંગે રંગાઈ જાય. પૂર્વે મહાપુરુષો, પૂર્વે સદગુરુઓ કે જેમણે આપણા જીવનને સત્સંગના રંગેથી રંગી દીધું હોય, એવા સત્પુરુષોની આપણે ઓળખાણ કરીએ અને એમની સાથે રહીએ, એમના રંગમાં રહીએ, એની ભક્તિમાં રહીએ અને એમના સત્સંગમાં રહીએ. વાલા ભક્તજનો, સત્સંગ બિના જન્મ મરણ મટ નહીં જંતને રે. સત્સંગ વિના જન્મ મરણનો રોગ નથી મટવાનો, જન્મ મરણનો રોગ નથી મટવાનો. વાલા ભક્તો, સત્સંગ કરી લેન કાયમ, ના મુરજે સત્સંગ કરીને. સત્સંગ વિના જન્મ મરણનો રોગ નથી મટવાનો. વાલા ભક્તજનો, આવા સત્સંગ, આવ્યા દિવ્યત્વ વાણી અને આવ્યા ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ. ભક્તિ કરીએ અને પરમાત્માને પામીએ. બસ પરમાત્માને એક વખત પામી જવાથી આપણે અનંત કાળથી જે માયાના દરમાં આપણે ભટકીએ છીએ, એમાંથી મુક્ત થઈ અને પરમાત્માની ભક્તિને પામી લઈએ. સુખ સુખ સુખના ઢગલા થઈ જાય. વાલા ભક્તો, જીવનને એક સંગ તરફ લઈ જવું, જીવનને એક ભક્તિ તરફ લઈ જવું, જીવનને એક દિવ્યત્વ ગતિ તરફ લઈ જવું, એ આપણા મનની વાત છે. આપણા મનની વાત તો એ છે કે આપણે સત્સંગ કરી લેવો, આપણે દિવ્યત્વ શક્તિને પામી લેવી. વાલા ભક્તો, આવો વાલાજી મોરા, આવો વાલાજી, સત્સંગ કરીને આવો વાલાજી. દિવ્ય સત્સંગ કરી લઈએ. વાલા ભક્તજનો, આવા પરમાત્મા, આવી ભક્તિ, આવી દિવ્ય શક્તિ, આવી અલૌકિક મૂર્તિને આપણે પરમાત્માને પામી લઈએ.